પત્ર અધ્યાય 5 અને 8 થી 11 સુધીની વચનમાં લખ્યું છે, 1 Peter chapter 5 verse 8 to 11 says, સાવચેત રહો, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહના જેમ કોઈ મળે છે તેને ગળી જવાનો શોધતો ફરે છે. Be sober minded, be watchful. Your adversary, the devil, prowls around like a roaring lion seeking someone to devour. તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે, તે તમે જાણો છો. Resist him firm in your faith, knowing that the same kinds of suffering are being experienced by your brotherhood throughout the world. સર્વ કૃપાના ઈશ્વર, જેમને ક્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાના માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે. And after you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen, and establish you. તેમને સર્વકાળ સદા સર્વકાળ સત્તા હોજો. આમેન. To him be the dominion forever and ever. Amen. હાલેલુયા. આમાં આપણો વૈરી શૈતાન છે, ગાજનાર સિંહના જેમ ફરતો આવે છે. In this, the Satan is like prowls and like a roaring lion seeking for us. માટે આપણે જાગતા રહેવાનું, So we must be watchful. તેના ખરાબ યુક્તિમાં પડી નહીં જવાનું. We must not follow it and fall in it. આપણે તેથી બચી જવા માટે શું કરવું જોઈએ? What we must do to protect ourselves from it. પ્રાર્થનામાં જાગતા રહો. Be watchful in the prayers. જાગતા રહો, તેમાં આપણે ધ્યાન દેવાનું છે, પ્રાર્થનામાં જાગતા રહેવાનું. We must be watchful. It means you must keep awake in prayer. Hallelujah. Prayer, પ્રાર્થના જીવન જરૂરી છે. Prayer life is important. Hallelujah. Hallelujah. તમે પ્રાર્થના કરનાર વિશ્વાસી થવું જોઈએ. You must be a praying believer. પ્રાર્થના ના કરીએ તો એ જીવન છે એક ઊંઘનાર જેમ ઊંઘે છે અને જાગતા નથી, એવા જેવા પરિસ્થિતિને દર્શાવે છે. Without praying, your life is like a sleepful man who never awakes. માટે જાગતા રહેવાનું. So you must be watchful. આત્મિક જીવનમાં જાગતા રહેવાનું એટલે પ્રાર્થના કરવાનું. The means of this is you must keep praying. માર્ક લખેલી સુવાર્તા 13મો અધ્યાય વચન 33માં લખ્યું છે, Mark 13 verse 33 says, અહીં લખ્યું છે, here it says, તમે પરીક્ષણમાં ના પડો માટે તમે પ્રાર્થના કરો. તે સમય તમારા જીવનમાં એવી રીતે ઓચિંતામાં આવી નહીં પડે. 13મી વચન 33માં લખ્યું છે, પ્રભુ ઈસુ બોલે છે. Mark 13 verse 33 says, તમે જાગતા રહો અને તમે પ્રાર્થના કરો, એ સમય તમારા ઉપર ઓચિંતા આવી પડે નહીં. Be watchful and prayer so you may not fall in the hard conditions. હાલેલુયા. તમે પ્રાર્થના ના કરો તેથી મોટા વિપત્તિ જે આવવાનો છે તેથી પ્રભુ બચાવે એવા સમયને તમે મૂકી જશો, કે તમે પ્રભુએ તમને એટલે તે દિવસમાં દુઃખમાં પડી રહેવા માટે મૂકીને જાય. If you don't pray, you will lose the opportunity of the protection of God in the day of problem. એ ક્યારે એ સમય આવશે તમે જાણતા નથી, એવા થઈ જશો. Beyond God, keep awake, for you don't know when the time will come.
અયુબના પુસ્તક અધ્યાય 1 ને 10મી વચનમાં લખ્યું છે, Job chapter 1 verse 10 says, અયુબ અને તેમના ઘરના લોકોને પ્રભુએ ચારે ગમ તે શું કર્યા, તેના કામ ધંધામાં અને સર્વ ચારે તરફ તેને પ્રભુએ રક્ષણ કર્યા છે. have you not put a hedge around him and his house and all that he has on every side? You have blessed the work of his hands, and his possessiveness have increased in the land. God has God has he hedged around him and his house, all that he has in every side. God has protected in every side of job and his life. So likewise our prayer life, ये अयुब के बारे में आपने अयुबना विषय આપણે વાંચીએ છીએ, તે રોજ દરરોજ તે દર પ્રસંગે દેવના આગળ પ્રાર્થના કર્યા અને દેવને અર્પણ ચડાવીને પોતાના માટે અને પોતાના પરિવાર માટે તે સમર્પિત હતા. We read about Job that he prays at all the times every day and give offerings to God for his family. કે અહીં લખ્યું છે, માતીની લખેલી સુવાર્તા 6 અધ્યાય વચન 9 થી 13 સુધીની વચનમાં લખ્યું છે, Matthew 6 verse 9 to 13 says, પ્રાર્થનાનું જીવન વિશે પ્રભુ ઈસુએ અહીં શીખવાડ્યા છે. Jesus teached us about prayer life, કેવી રીતે પ્રાર્થના કરવાનું. how we must pray. અહીં લખ્યું છે, તમે પ્રાર્થના કરો તો ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ તમારી ઈચ્છા આ પૃથ્વી પર પૂરી થાઓ. Here says, pray then like this, our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day of our daily bread, and forgive us our debts as we also have forgiven our 13મી debtors. વચનમાં લખ્યું છે, 13મો વચનમાં, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ બુંડાથી અમારો છૂટકો કરો. And the 13th verse said, and lead us not into temptation, but deliver us from the evil. અમને પરીક્ષણમાંથી બચાવો, બુંડાઈમાંથી બચાવો. Protect us from temptation, protect us from evil. એ માટે પણ પ્રાર્થના કરવાની આવશ્યકતા છે. We must also pray for that. દર સવારે ઉઠીને દેવની સુરક્ષા માટે, પ્રભુના રક્ષણ માટે પ્રાર્થના કરવાની જરૂરી છે. We must pray every morning for protection of God. કઈ બહાર જાતા પ્રાર્થના કરીને નીકળવાનું. If we go anywhere, we must pray and go. ઘરના અંદર આવીએ તો પ્રભુને આભાર માનવાનો. If we come to our home, we must pray to God. We must thank God for his protection. Hallelujah. આપણે દર પ્રસંગે દેવના આગળ મદદ, સહાયતા માંગવાનું અને તે આપે ત્યારે દેવને આભાર સ્તુતિ કરવાનું. In every time, we must ask for protection and help, and if we get it, we must thank Him. કે પરીક્ષણમાં ના પડીએ. We may not fall in temptation. કારણ વગર કોઈ દુઃખ આપણા જીવનમાં ન આવે. Without reason, no pain come in our life. આપણા જીવનમાં તકલીફ ન આવે. No problem should come in our life. માટે પ્રાર્થના કરવાની અગત્ય છે. For this, we must pray. દર વ્યક્તિ પ્રાર્થના કરવાનું. Every man should pray. બધા વિશ્વાસીઓ પ્રાર્થના કરવાનું જરૂરી છે. Every believers need to pray. ઘણાના પ્રાર્થના દ્વારા ઘણા હજી થોડા વર્ષ જીવે છે. By many's prayer, some people live long life. કે પ્રાર્થના દ્વારા ઘણા આપત્તિ વિપત્તિઓથી ઘણા બચી જાય છે. By prayers, many they are escaping from some dangers, they are from many accidents, they escape from many accidents because of their prayer. Because of their prayer, God increases their days and months and years because of their prayers. અમુક લોકોનું
દિવસોને અને મહિનાઓને વર્ષોને પ્રભુએ વધારી આપે છે તેઓના પ્રાર્થના દ્વારા, પ્રાર્થના કર્યા માટે. God give a long life because of many others' prayer. હાલેલુયા. એ વ્યક્તિ 10 વર્ષ પહેલા જ મરી જવાના હતા, પણ તેના માટે કોઈએ પ્રાર્થના કર્યા માટે તે આજે 10 વર્ષથી જીવે છે. એ પ્રાર્થના દ્વારા છે. For that man had already died in 10 years, but someone prayed and he got a 10 years more in his life. અને એ આપત્તિ એ વિપત્તિમાં તે મરી જવાના હતા, તેનું જીવન પૂરું થવાનું હતું, પણ પ્રભુની અદ્ભુત કૃપા તેના જીવનમાં થયું છે માટે તે આપત્તિ વિપત્તિ તેના જીવનમાં આવ્યા વગર તેને પ્રભુએ બચાવ્યા છે, કારણ કે તે અગાઉ પ્રાર્થના કર્યા. By God's grace, he was escaped from every problems that has occurred by God's grace because someone had prayed from him. માટે આપણે દેવના આગળ પ્રાર્થના કરવા જરૂરી છે. For this, we must pray for God. પ્રભુની છુટકારા માટે પ્રાર્થના કરવાનું. We must pray for God's miracle. કોઈ માંદામાં પડે તેના માટે શરમ વગર પ્રાર્થના કરવાનું. If anyone falls sick, we must pray for him. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પરમપિતાને કરવું જરૂરી છે. We must pray in the name of God. આપણે દેવના આગળ પ્રાર્થના કરવાનું. We must pray in the presence of God. આપણે પોતાના માટે પ્રાર્થના કરવા જોઈએ. We must pray for ourselves. આપણે એકબીજાના માટે પ્રાર્થના કરવા We જોઈએ. must pray for each other. આપણે સર્વ લોકોના માટે પ્રાર્થના કરવી જોઈએ. And we must pray for everyone. રોજ જે સંદેશ જે કઈ આપણે સંદેશ કે સંસારમાં જે કઈ સમાચારના રૂપમાં મળે છે એ બાબતોને લઈને પણ પ્રાર્થના કરવું જોઈએ. We must also pray for incidents happen which came in news and other things. દેવના લોકો પ્રાર્થના કરવાથી ઘણીવાર પ્રભુએ દેશને પણ રક્ષણ કરે છે. If God's people prayed, God protected a full state or country. Even he saves their own country because of their prayer. The people of God, they prayed. Why? Because માટે પ્રાર્થના બહુ સાર્થક છે. So because of that, prayer is more important. હાલેલુયા. આપણે દેવના આગળ પ્રાર્થના કરતા જ રહેવાનું. We must always pray to God. ઈશુના નામમાં પરમપિતાને પ્રાર્થના કરવું જોઈએ. We must pray in the name of God. પરમપિતાના મહિમા પ્રગટ થાય માટે પ્રભુ ઈસુને તમે વિનંતી કરી શકશો. For God's name, we can pray from Lord. પરમપિતા અને પ્રભુ ઈસુનું નામની મહિમા પ્રગટ થાય માટે પવિત્ર આત્માનું સહાયતા તમે માંગી શકશો. You could also ask Lord for God's names. દેવ ઈશ્વરના સાથે તમે વાત કરતા જ રહો. You should always talk to God. માટે તમે પ્રાર્થના કરો. For that you must pray. પછી સુરક્ષિત જગ્યા આ દુનિયામાં દરેક માણસને સુરક્ષિત જગ્યા છે દેવનું સન્મુખ. In this world, a protective place for a man is God's presence. માટે દેવના સાથે ને દેવના લોકો સાથે આપણને ઐક્યતા જરૂરી છે. So we must live with God and God's people. આપણે ઈશ્વરના મંડળીમાં જોડાઈને રહેવું જોઈએ. We must need the support of God's church. આપણા જાતને સુરક્ષિત રાખવા માટે એક જગ્યા આપણને જગતમાં મળ્યું છે. To keep our body protected, we got a place in this world. વિશ્વાસીનું રક્ષણ માટે વિશ્વાસીના ભલાઈના અર્થે પ્રભુએ આપણને આ દુનિયામાં એક બહુમૂલ્ય એક જગ્યા પ્રભુએ આપ્યા છે. For people's protection, God gave a most important place in this world. તે છે મંડળી. That is church. તેને ચલાવવા વાળા તેનું મહત્વ જાણવું જોઈએ, તેમાં ભાગ લેવા વાળા પણ મંડળીનું મહત્વ જાણવું જોઈએ. The one who leads this must learn about this, and the one who comes to it also.
they must know the value of the church, because the church is very important and precious. God, He uh, provide for our safety the church. So your safety, your you have come to church for your safety and your family, for your life be prosper. You have to unite with the church of God. અહીં કરંતીઓનો પહેલો પત્ર છઠ્ઠો અધ્યાય વચન 13મી વચનમાં લખ્યું છે. 1 Corinthians chapter 6 verse 13 says, અહીં લખ્યું છે, અન્ન પેટને માટે અને પેટ અન્નના માટે છે, પણ ઈશ્વર તે બંનેનો નાશ કરે છે. પ્રભુને માટે છે, પ્રભુ શરીરને માટે છે, તે શરીર સારી અહીં કઈ લખ્યું છે કે હિબ્રોના પત્ર 10મો અધ્યાય 24 થી 25 સુધીની વચનમાં લખ્યું છે. Hebrew chapter 10 verse 24 to 25 says, પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા માટે અરસપરસ ઉત્તેજન મળે. and let us consider how to stir up in one another to love and good works. માટે આપણે એકબીજાને વિચાર કરીએ, એકબીજાનો વિચાર કરીએ. So we must think about each others. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકબીજાને મળવાનું મૂકી ના દઈએ. How others do, we must not leave meeting others. માટે એકબીજાને ઉત્તેજન આપીશું. So we must encourage each other. અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ છો તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. You see, the days are coming near, so you do more things. અહીં ઘણા લોકો છે દિવસ આગળ વધતા વધતા ચર્ચમાં આવવાનું મૂકી દે છે. In these days, many people do not come to church when their days pass. વિશ્વાસના શરૂઆતમાં તે દરરોજ ચર્ચમાં આવતા, વિશ્વાસમાં આગળ વધતા વધતા તે ચર્ચમાં આવવા છોડી દે છે. એવું નહીં થવું જોઈએ. When they believed God in the beginning, they came to church every day, but now they are not caring about it. વિશ્વાસમાં આગળ વધતા મતલબ ચર્ચમાં નહીં આવ્યા હોત એ આગળ વધતા જ નથી. If we want to come up in believers, it is not, we must not come to church. He is not increased, but he decreased because he is not coming to church. So we cannot say he growing in the faith, but he spending his years and days without meaning in Christian faith. So he have to come and he have to attend church regularly, then only he can grow in the faith. તે આત્મિક જીવનમાં આગળ વધવા માટે તે દરરોજ ચર્ચમાં આવવું જોઈએ. અહીં લખ્યું છે આપણે સારા કામ કરવા માટે, પ્રેમ રાખવા માટે ચર્ચમાં આવવું જોઈએ. Here it says we must come to church for good things. હાલેલુયા. અહીં 24માં લખ્યા છે તમે એકબીજાને પ્રેમ કરવા માટે આવો. For if we go on sinning deliberately after receiving the knowledge of the truth, and let us consider how to stir up one another to love and good works. એકબીજાના માટે વિચાર કરવું જોઈએ. We must think for each other. અને કેટલાક કરે છે તેમ ચર્ચમાં આવવાનું પડતો મૂકી નહીં દઈએ. And like others, we must not stop to come in church. So some habit of some they are doing, but we have to encourage one another. We have to come to draw near to God's presence. It means we have to come to church. અને એફેસોનો પત્ર 5મો અધ્યાય 29 થી 30 સુધીની વચનમાં લખ્યું છે. Ephesians 5 verse 29 to 30 says, અહીં કહ્યું છે કેમ કે માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી ને એનું પાલન પોષણ કરે છે, તેમ પ્રભુ પણ મંડળીનું પાલન પોષણ કરે છે. 29મી વચનમાં લખ્યું છે. For no one ever
For no one ever hated his own flesh, but nourishes and cherishes it. It is just as Christ does the church. હાલેલુયા. પ્રભુએ પોતાના મંડળીને પાલન પોષણ કરે છે. God is હા? God. Christ, he carries his church. Hallelujah. He always cares for his church and he feeds his church. Hallelujah. પ્રભુએ તેને પાલન પોષણ કરે છે. God nourishes their church. માટે આપણે શું કરવા જોઈએ? ચર્ચમાં બની રહેવું જોઈએ. For that we must keep going to church. વિશ્વાસનું જીવન છે તે ચર્ચમાં મળે છે. The God's life is in a church. એ ચર્ચ છે ઈશ્વરનો જે શરીર છે. The church is Jesus' body, God's body. આ એ લખ્યું છે આપણે તેમના શરીરના અવયવો છીએ. Here says, because we are members of his body. આપણે ઈશ્વરના શરીરના અવયવો થઈને જીવવું જોઈએ. We must live a part of God's life. તમે ઘણા અઠવાડિયા ચર્ચમાં આવતા નથી, તેથી તમે તમારા જાતને એવી રીતે પ્રગટ કરો છો તમે ક્રિસ્તના અવયવો નથી. By not coming many days, you show yourself as you are not from God. You are not a part of the God. You are not the members in the body of Christ. So you showing yourself, I am not the member of his body. But the word of God says, we are members of his body. Hallelujah. આપણે તેમના શરીરના અવયવો છીએ. We are the members of his body. માટે દેવના સન્મુખમાં આવવાનું જરૂરી છે. So we need to come in the presence of God. હાલેલુયા. અને અહીં લખ્યું છે હીબ્રોના પત્ર 13મો અધ્યાય 17 થી 18 સુધીની વચનમાં લખ્યું છે. Hebrews 13 verse 17 to 18 says, અહીં લખ્યું છે તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓનો આધીન રહો. અને કેમ કે હિસાબ આપનારાઓના જેમ તેઓએ તમારા આત્માઓની ચોખ્ખી કરે છે, માટે તેઓ આનંદથી તે કામ કરે પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. here says, obey your leaders and submit to them, for they are keeping watch over your souls as those who will have to give an account. Let them do this with joy and not with groaning, for that could be of no advantage to you. તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓનો આધીન રહો. Obey your commandments of your leaders. જે કઈ વચન મુજબ તમને આજ્ઞાઓ પાડે તેનું પાડીને આધીન રહેવાનું. Whatever the Bible says, you must obey. obey. You have to obey. You have to submit to them. Hallelujah. Obey your leaders. Obey. You have to submit them. They are preaching the word of God. They are saying to you, and they are discussing with the word of God, and they speaking with you about the ministry, about the church of God. So you have to obey your pastor and you have to submit to them. અને તેઓનું આધીન રહેવું જોઈએ. So you must obey them and you must stay under them. કારણ કે તેઓ તમારા આત્માઓનું ચોખ્ખી કરે છે. Because they are keeping watch over your souls. I know. They are keeping watch your souls. Because they are keeping watch your souls. as who will આ લખ્યું છે તેઓ આનંદથી તે કામને કરે પણ શોકથી નહીં કરે. They will do it happiness, but they will not care about they will not have interest in your life, but you must do it happily. હાલેલુયા. કારણ કે તેઓ તમારા આત્મા વિશે ચોકી કરે છે. Because they are keeping your. તમે માટે શું કરવાનું આ બોલે જોઈએ. You should pray for them who are pastors. કચકચ કરવાનું નહીં.
You must not murmur. તેઓના જીવનમાં જે કઈ વાતોને તમે જાણો છો સમજો છો તે વિશે દેવના આગળ તેઓના ભલાઈના માટે પ્રાર્થના કરવું જોઈએ. For whatever you understand in their lives, you must pray for their goodness. મંડળીમાં તમે આવવું જરૂરી છે. So you must come in the presence of God. તમે કોઈ પણ કારણ આપીને તમે ચર્ચમાં આવવાનું પડતો મૂકવાનું નહીં. You must not stop coming to church by any meaningless reasons. સત્યને તમે જાણો છો, સત્યના અનુસાર ચલનાર છે, દેવના હજુરમાં આવવાનું જરૂરી છે. You know the truth, then you must come in, you must walk in the presence of God. હાલેલુયા. માટે તમે શું કરવાનું? પ્રાર્થના કરવું જરૂરી છે. So because of this, you must pray. અને તમારા સેવકો જે વચનથી તમને આજ્ઞાઓ કરે છે તેને પાલન કરવું જરૂરી છે. For whatever your leader says from the verses, you must obey it. દેવના વચન મુજબ તમને સલાહ આપે છે તેને માનો. If they give you anything about God's verses, you must obey it. દેવની કલીસિયામાં દાન દસવાસની વાતો તેઓ કરે તો તેનું આજ્ઞા પાલન કરવું જોઈએ. If they talk about offerings in the church, you must obey it. સેવાઓ આગળ વધવાની વાતો તમને વાત કરે તો તેનું the ministry. The ministries, you must obey it. હાલેલુયા. પછી વ્યક્તિગત જીવનને સંભાળ રાખવું જરૂરી છે. We must keep our personal life protected. હાલેલુયા. આપણે વ્યક્તિગત જીવન વિશે સંભાળ રાખવું જરૂરી છે. We must keep our personal life. સિક્રેટ તે પ્રભુ જાણે છે. Our personal things, God knows it. આપણે પ્રભુને નાટક કરીને તે દેવના આગળ આપણે નાટક નથી કરવું કે તું નામનો જીવે છે પણ તું મરેલો છે. And the angel of the church in Chaldeans write the word of him who has in the spirit of the God and the 7 stars. I know your works. You have the reputation of being alive, but you are dead. તારું નામ છે જીવે છે પણ તું તો મરેલો છે હું જાણું છું. Your name is alive, but you are dead. I know it. તું જાગૃતતા અને બાકીના જે મરવાની આની પર છે તેઓને દઢ કર, કેમ કે તારા કામ મારા ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયેલો જોયા નથી. Be courageful and make someone who is dying firm, because you know the works of God. માટે તને જે મળ્યું છે તે જે સાંભળ્યું છે તેને સંભાળ અને ધ્યાનમાં રાખ, પસ્તાવો કર. For whatever you have heard, you keep care of it and listen to it. કે પાપ કરવાનું નહીં. You must not do sin. ગુપ્ત પાપ કર્યા હોય તો તેને માફી માંગવાનું. If you done a sin secretly, you must ask sorry for it. આવા સંદેશ તમને જ્યારે સાંભળો ત્યારે તેને તમારા માટે ધન્ય એક મોકા સમજવાનું. Whenever you hear this teaching, you have to consider this time to precious time to you have to reason for your you have to repent. So it is the time to you have to repent. So through that God given this time to you. Hallelujah. માટે તમે પસ્તાવો કરો કે ગુપ્ત પાપ કરવાનું નહીં. So you must regret for it and you must not do sin secretly. યહોશુઆનો અધ્યાય 3:5 પ્રભુએ કહે છે, Joshua chapter 3 verse 5 says, યહોશુઆએ તે લોકોને કહ્યું છે, Joshua said this to the people, તમે પોતાને શુદ્ધ કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે તે આશ્ચર્ય કૃત્યો કરશે. Then Joshua said to people, consecrate yourself, for tomorrow the Lord will do wonders among you. પહેલા તમે આજે પોતાને શુદ્ધ કરો. You consecrate yourselves today. તો કાલ માટે પ્રભુએ અદ્ભુત કામો કરશે. So tomorrow God will make miraculous works. તમે આજ આપણા જાતને પવિત્ર કરવું જોઈએ. You must make your life today. જે દિવસો અશુદ્ધ દેવના સન્મુખમાં દેખાડીએ તે દિવસ આપણા માટે સુરક્ષિત દિવસો નથી. Whenever we do sin,
That day is not protective for us. વિશ્વાસી પાપ કરે તો બીવું જોઈએ, ગભરાવું જોઈએ. If believers do a sin, we must tremble in him. પાપ કરીને તમે પાપ કર્યા પછી પણ હિંમતથી ગાડી ચલાવવાનું નહીં. If you do sin, don't drive your vehicle. તમે પાપ કરીને પણ ગમે તે સેવામાં તમે તમે સક્ષમ થવાની એવી ઈચ્છા રાખવાનું નહીં. If you do sins and you want to join in the ministries, don't think about it. ગમે તે પાપ કરું તો પણ પ્રભુએ મને આશીર્વાદ દેશે એવું મતલબ રાખવાનું નહીં. Don't think that God will conquer me if I do any sins. પ્રભુએ આપણું આંતરિક જીવન પ્રભુએ જાણે છે. જે અંદરનું છે તેને પ્રભુ જાણે છે. God knows our personal life. જે પ્રભુએ આપણને રજા આપી છે તે જ કરી શકીએ. જે પ્રભુએ ના પાડ્યા છે તે કરવાથી પાપ થાય. Whatever instructions God have gave us, we must follow it and not what He had not said. માટે આપણા જાતને દરરોજ શુદ્ધ રાખવાની જરૂરી છે. So we must keep our life clean every day. શૈતાન ગાજનાર એક સિંહના જેમ ફરતો આવે છે. The Satan is like a roaring lion following us. તમે વ્યક્તિગત જીવનમાં પાપી હોય તો તે ગળી જવાનું શક્યતા તમારા જીવનમાં છે. If you are a sinner in your personal life, it could swallow you. માટે શું કરવું જોઈએ? પોતાના જાતને હંમેશા શુદ્ધ રાખવા માટે યત્ન કરવાનું. એ જ છે વિશ્વાસીના માટે સુરક્ષા કહેવાય છે. For this, you must try to keep your life clean every day. Hallelujah. You have to always keep yourself cleansed and you have to pure live your life. Then only you have keep you you can God can guard you. God can protect you. So you have to you have to keep yourself as pure and holy. So try to the holiness. Otherwise, devil can swallow you. Devil can destroy you. So the protection is in your personal life. તમારા વ્યક્તિગત જીવનમાં સુરક્ષા છે. માટે દેવના આગળ યોગ્ય જીવન જીવવું જોઈએ. You have a protected life, so you must live in God and thank Him. આ તમારો વ્યક્તિગત પર્સનલ લાઈફ તે તમારો જે અંદરનું જીવન છે તે પવિત્ર રહેવું જરૂરી છે. Your personal life should be holy and clean. યહૂદાનો પત્ર અધ્યાય 1 એમાં 23મી વચનમાં યહૂદા બોલે છે. Jude 1 verse 23 says, અહીં કહે છે કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો અને કેટલાક પર ભય સહિત દયા રાખો ને દેવથી ડાઘ લાગેલા વસ્ત્રને તિરસ્કાર કરો. save others by snatching them out of the fire, to others show mercy with fear, hating even the garment stained by the flesh. દેવથી ડાઘ લાગેલા વસ્ત્રોનો તિરસ્કાર કરો. Hate the stained garments by God, by flesh. એ છે એ વસ્ત્ર છે, એ ડાઘ લાગેલા વસ્ત્ર છે જે પાપી જીવનને દર્શાવે છે. The stained garment shows us the sinful life. એ પવિત્ર જીવન છે એ જે શુદ્ધ વસ્ત્રને દર્શાવે છે. The holy life is showing the clean life. શ્વેત વસ્ત્ર છે પવિત્ર જીવન. The white garment is the holy life. પણ ડાઘ લાગેલા વસ્ત્ર છે તે પાપી જીવન. But the stained garment is the sinful life. દેવના આગળ ગમે તે કપડા તમે પહેરીને રહી શકશો. You could stand before God with whatever clothes. ગમે તે શુદ્ધ વસ્ત્ર પણ દેવના આગળ ખરાબ લાગશે કે તમારું જીવન કે મારું જીવન પાપી દેખાય તો એ ખરાબ જ છે. Even you are wearing good clothes, God will see is it stained or white. કારણ કે તમે પાપ કર્યા માટે તમારું જીવન એવું ડાઘ લાગેલા વસ્ત્ર જેવું જ રહેશે. Because you have sinned, the life is stainful. માટે શું કરવાનું? So what you must do? તમારો પર્સનલ લાઈફ છે તે પવિત્ર રહેવું જરૂરી છે. Your personal life should be holy.
કરંથીઓનો બીજો પત્ર 7મો અધ્યાય વચન 1માં પૌલ લખ્યા છે, Cor- 2 Corinthians verse 7 verse 1 says, વહાલાઓ આપણને એવા વચન મળ્યા છે માટે આપણે દેહથી તથા આત્માની સર્વ દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ એમ ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. Since we have these promises, beloved, let us cleanse ourselves from every defilement of body and spirit, bringing holiness to completion in the fear of God. હાલેલુયા. માટે દેવના વચન આપણને મળ્યું છે, So we got God's verse. promise. Hallelujah. We have these promises. So we have to cleanse ourselves from every defilement of body and the spirit. આપણને વચન મળ્યું છે માટે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરવું જોઈએ. So we must cleanse every sin from our life. હાલેલુયા. એટલે આત્મા તથા શરીરનું ગમે તે મલિનતાને દૂર કરવું જોઈએ. So we must cleanse our sins from spirit or body. હાલેલુયા. સંપૂર્ણ પવિત્રતાને સંપાદન કરવું જોઈએ. We have to completion. લખ્યું છે bringing holiness to completion in the fear of God. હાલેલુયા. અહીં લખ્યું છે. We must bring our holiness to completion in the fear of God. તો શું કરવાનું? દેવનું ભય રાખીને જીવન વિતાવવું જોઈએ. So what we must do is we must have the fearful life of God. દેવનું ભય પાપી જીવનને દૂર કરે. The fear of God protects us from sinful life. હાલેલુયા. માટે પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. તમે તમારા શૈતાન વૈરી શૈતાનને તમે શિકાર નહીં થવું જોઈએ. માટે તમારા જીવનને પ્રભુને સમર્પણ કરવું જોઈએ. તો દેવના વચનમાં લખ્યા છે કે તમારો સુરક્ષિત જીવન છે, તમારો જે તમારો સુરક્ષા, તમારો રક્ષણ છે એ 3 વાતોમાં છે. પ્રાર્થના, જીવન. તમે કેવા પ્રાર્થના કરો છો તેમાં જ તમારું સુરક્ષા છે. હાલેલુયા. યુ હાવ યુ પ્રોટેક્શન ઇન યોર પ્રેયર લાઈફ. અને તમારું સુરક્ષા છે દેવના સન્મુખમાં આવવામાં તમારું સુરક્ષા છે. તમને પૂરા સુરક્ષા મળે. હાલેલુયા. કેવી રીતે? તમારા જીવનને તમે રક્ષણ કરશો કે તરેના આપત્તિ વિપત્તિમાં પડીને દુઃખી થવાનું નહીં. તમે તમારા જાતને હંમેશા સુરક્ષિત રાખવા માટે તમે પ્રાર્થના કરવું જરૂરી છે અને દેવના સન્મુખમાં આવવું જરૂરી છે. કારણ કે પ્રભુએ મંડળીનું પાલન પોષણ કરે છે અને તેને પ્રભુએ સંભાળ રાખે છે. મંડળીનું નુકસાન થવા દેતા નથી. માટે તમે વિશ્વાસી છો. દેવના કલીસિયામાં, મંડળીમાં તમે હાજરી લેવું જરૂરી છે. હાલેલુયા. કેટલા લોકો છે તેઓને પ્રભુએ લાંબા આયુષ્ય પૂરા પાડ્યા છે, કારણ કે તેઓ દરરોજ દેવના મંડળીમાં આવવાવાળા છે. હાલેલુયા. અને વ્યક્તિગત જીવન પણ પવિત્ર રહેવું જરૂરી છે. પ્રભુના આગળ આપણો નાટક નહીં ચાલે. હાલેલુયા. બહાર એક જીવન, અંદર એક જીવન નહીં. નામ છે, જીવે છે, પણ હકીકતમાં તે મરેલા છે. એવું નહીં રહેવાનું. હાલેલુયા. પ્રભુએ આપણા જે કઈ ગુપ્ત વાતોને પણ જાણે છે, સમજે છે. માટે સાવચેતી રહેવું જોઈએ. સો we have our protection from the devil, one who he comes and surrounding us as like a roaring lion to devour us. But we can protect ourselves through our prayer life, through our fellowship with the church, through our personal life. We have to make our life pure and clean in the sight of God. So our life must be pure and clean. So through that, without sin,
never devil can devour us, devil can prevail us. Hallelujah. As God protects us, so we have to assure our holy life in our personal, our secret life also must be pure and holy. Hallelujah. So we are the believer. આપણે દેવના વિશ્વાસીઓ છે, માટે આવા બાબતોમાં ધ્યાન દેવાનું. આપણે દેવના આગળ ઊભા થઈને સમર્પણ કરીએ. લેટ અસ સ્ટેન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ, પ્રે ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ગોડ હેલ્પ અસ લોર્ડ. હાલેલુયા. પ્રભુજી, અમે તમને આભાર સ્તુતિ કરીએ છીએ, તમારા અદ્ભુત નામને સ્તુતિઓ મહિમાઓ પ્રભુજી. હાલેલુયા. પ્રભુજી, તમે આ જીવનને આશીર્વાદિત કરો, આ જીવનને આનંદ સહિત પ્રભુજી ગુજારવા માટે અમને સુરક્ષિત જીવન પૂરા પાડો. હાલેલુયા. પ્રભુજી, ધન્યવાદ, ધન્યવાદ. આવા વિપત્તિઓ, આવા વેદનાઓ પ્રભુજી અમારા ભાઈઓમાં ઘણાને થઈ રહ્યા છે પ્રભુજી, પણ અમે કોઈને દોષ કાઢી શકતા નથી. કોઈને પ્રભુજી અમે એ કારણ શું છે એમ દર્શાવી શકતા નથી. પણ અમે એક વાત કરીએ પ્રભુ, તેઓના માટે પ્રાર્થના કરીએ જેઓ આપત્તિ વિપત્તિમાં દુઃખમાં પડે છે. તેઓના પ્રત્યે માયાળુ અને કૃપાળુ દયાળુ થઈને અમે તેઓના માટે પ્રાર્થના કરીશું. અને અમારા જાતને બચાવી રાખવા માટે તમે જે કંઈ અમને આપ્યું છે તે બાબતમાં આગળ વધીએ તેમ તો અમારું જીવન તમારા ઈચ્છા મુજબ રહે પ્રભુ. હાલેલુયા. માટે અમે જાગતા રહીએ. હાલેલુયા. પ્રભુજી, અમે જાગતા રહીએ. અમારા દુશ્મન શૈતાન અમારા ઉપર પ્રબળ નહીં કરે, પણ અમે તેને સામા થઈએ. વચનમાં લખ્યા છે, અમે તેનું સામા થઈએ અને તેને જીતીએ. માટે તમે અમને કૃપા પૂરા પાડો પિતા. हालेलुया. प्रार्थना का आत्मा दे दो प्रभु. हालेलुया. हमें हर रोज प्रार्थना करिए, आराधना करिए. हालेलुया, हालेलुया. धन्यवाद, 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 धन्यवाद. हालेलुया. येशू ख्रिस्तना नामમાં અમે તમને આભાર માનીએ છીએ પ્રભુજી. હાલેલુયા. અને મંડળીમાં આવવાનું પડતો નહીં મૂકીએ. મંડળીના સર્વ વ્યવહારોમાં દેવના વચનની અજવાળા પ્રાપ્ત કરીને આગળ વધીએ. હાલેલુયા. માટે અમને કૃપા પૂરા પાડો, કૃપા પૂરા પાડો. આગેવાનોના આજ્ઞાઓને આધીનતાથી પાલન કરીએ તેમ તાજો પ્રભુજી. દેવના વચન લઈને જેઓ સલાહ આપે છે તેને પાલન કરીએ તેમ તાજો. હાલેલુયા. માણસોના ખરાબ યુક્તિઓના મુજબ, ખરાબ સલાહ મુજબ, માણસોના આ સંસારમાં વાતોને લઈને નહીં, પણ દેવના વચનની આ જ્વાલામાં જીવન જીવીએ તેમ તાજો. અને પ્રભુ પરમેશ્વર અમારા વ્યક્તિગત જીવન પણ, અંદરનું જીવન પણ, જેમ બાહ્ય જીવન, જેમ પ્રભુજી જે બીજાને દેખતી જે જીવન અમારું જીવન છે તે કરતા સારો અને પવિત્ર રહેવું જોઈએ અમારા વ્યક્તિગત જીવન પણ પ્રભુ. માટે અમને બચાવો, અમારા સોચ વિચારો અને અમારું જીવન હાલેલુયા સુરક્ષિત રહે. હાલેલુયા. માટે યેસુ ખ્રિસ્તના નામમાં વિનંતી કરીએ છીએ. આમેન, આમેન, આમેન. આપણા પરમ પિતાની પ્રેમ અને પ્રભુ ઈસુની કૃપા, પવિત્ર આત્માની સંગત આપણા સર્વની સાથે સદાકાલ હોજો. બધા આમેન કહીએ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.